હેલો મિત્રો, દેશી લાઈફ જર્નીમાં તમારું સ્વાગત છે। અમારા ભાઈ ઝાડવા લાવ્યા છે 25,000। આમાંથી અલગ અલગ ઝાડવા છે। અમુકના નામ ખબર નહીં, અમુકના મને ખબર છે। લગભગ 25,000 ઝાડકા છે ને સામને બાજુ તમને દેખાય તારબંધી એ જગ્યાએ બધા વાવવાના છે। આજ લગભગ 2-3 દિવસ પર લગભગ 15 દિવસ થઈ ગયા એ નાના નાના લાયા। એક આગળ એ નર્સરી, એક આ બાજુ પેપડા છે, આ બાજુ નેબડા છે। અલગ અલગ વેરાયટી લગભગ 10 થી 15 અલગ અલગ ઝાડવા લાવ્યા છે। અને 2 દિવસ થયા એ મોટા ઝાડવા લાવ્યા। એટલે ચીકુડી છે, કોઈ આવા ઝાડકા છે, નેબુડી પણ લાવી છે। નેબુડી એ 2-3 નેબુડી, પછી બોલ્ડી, એપલ બોલ્ડી પણ 1-2 લાવી, હાદી બોલ્ડી। આ થોડા મોટા લાયા કે આ બાજુ ગૌશાળામાં થોડા સારા લાગે આ બાજુ, એટલે એ 25,000 ભેગા નહીં પણ એ અલગ દિલાવવામાં આવ્યા। 25,000 એલા સામને દેખાય वो પણ 25,000 ભેગા એ 10 થી 15 લાયા એ અલગ સામને બતાવું તમને। એ મિત્રો બધા પેપડા, લગભગ પેપડા હશે લગભગ 500 ગોટ જેવા હશે પેપડા। વાવામાં 1 વરસાદ પછી આવ્યા પછી વાવાના એ તો લગભગ વરસાદ આવ્યો તો વાવી દેવામાં વાવ્યો નહીં। વરસાદ આવ્યો તો લગભગ બધા વવાઈ જાવ, લગભગ 2-3 દિવસ સુધી આવી જશે વરસાદ। પછી થોડી ભેની જમી હોય તો વાવામાં તકલીફ ના, પાણી મળતું રહે પૂરતું એમ। આ બાજુ નેબડામાં એક જ વેરાયટી છે બસ, બીજી કોઈ વેરાયટી નહીં। અને સામે દેખાડું તમને ઓબરા, આ બાજુ ઓબરા બળી ગયા। અહીં થોડો પવન નહીં મળતો, આ બાજુ થોડો વાયરો બીજો ઓછો આવે એટલે પોંદડા બીજા ખર્યા ભાઈ। આ બાજુ પણ નેબડામાં પણ અલગ અલગ તો વેરાયટી નહીં પણ તો એ તમને બતાવી દઉં। આ નેબડો હોય કે કોઈક બીજું હોય, નેબડો નહીં પણ કોઈક બીજું હોય। બીજા પણ ઝાડવા લગભગ સ્કૂલમાં વાવે એ બધા ઝાડવા। એલી બાજુ પણ હું તમને દેખાડી દઉં। જગ્યા તો એડવારી નહીં પણ તો થોડું માથે જઈને એડજસ્ટ કરવું પડશે। એ છે પારસ પેપડી, જો મંદિરમાં ઘણી જગ્યાએ ઊભી છે એ પારસ પેપડી। આ બાજુ પણ નેબડા થોડા છે, એ થોડા ઓબરા છે। કોઈક ઝાડકા મને નામ નથી ખબર પણ બતાવી દો તમને, પણ જોયા હોય તો મને કમેન્ટ કરજો કે ઝાડકાનું નામ આ છે। આગળ પણ તમને બતાવી દો એ છે। આ પણ મને નામ ખબર નહીં, લગભગ પેપલી નહીં પણ કરજી જેવું લાગે, પણ હે એકદમ લીલું છમ। પારસ પેપડી છે લગભગ, આમાં પણ 7-8 વેરાયટી। એલી બાજુ થોડા અલગ અલગ જાબુડા હે, ગણજા હે। આના નામ મને ખબર નહીં પણ હે થોડા વધારે। અમારે એક વન બનાવવાનું છે મસ્ત, જે ગામમાં મસ્ત સારું રહે એ બાબતે। ગૌશાળામાં ગાયો પણ રહે, પક્ષી પણ રહે, માણસ પણ જાય ફરવા તો એકદમ શાંત વાતાવરણ લાગે। કે ઓબરા જેવી વસ્તુ હોય તો પક્ષી બીજા ખૂબ આવે ઓબરા ઉપર, કેમ કે ખાવા માટે। અને આ બાજુ તમને દેખાડું તો આ બાજુ પણ નેબડા છે, બધી નેબડાની વેરાયટી છે। આ છે ખાટી આબલી, તમને ખાધી છે ખાટી આબલીનું એક કારણ કે જે વધારે વાન ચાલતા હોય કોરી લગભગ સાઈડમાં વાવ્યા હોય, જેમ આ બાજુ ઊભા ને એમ ઘણા વાન બીજી ઘૂંઘાટ કરતું હોય તો જે બાજુ વાયા હોય તો વાતાવરણ પ્રદૂષણ ઓછું ફેલાય એવી થોડું ફોરેસ્ટમાં કહેવામાં આવે કે ભાઈ વાતાવરણ બીજું પ્રદૂષણ બીજું ઓછું ફેલાય અને અવાજ બીજો એટલો દૂર જાય નહીં આ બધા, એટલા માટે। અને કરજી પણ છે, અને આને શું કહેવાય મને ખબર નહીં પણ અલગ વેરાયટી છે। આ બાજુ ઓબરા પણ છે
અને शीशम પણ है शीशम, हाँ आने शीशम लगभग कहता हશે। આ देखो મિત્રો નેબડા है, જાબુડા આ સાઈડ જાબુડા પણ है, ગણજા આ સાઈડ બધા ગણજા જાબુડા વેરાયટી બધી એક જેવી। પણ છે કરજી લગભગ માપી લગભગ ગોડ હશે 100 જેવા, બસ 500 જેવા હશે લગભગ 500 ગોળ જેવા હશે ઓબલી ખાટી ઓબલી। અને સૌથી વધારે હોય તો લીમડા લગભગ 2000 થી 5000 જેટલા હશે લગભગ, મારા અંદાજથી તો એવું છે। પણ એટલા ભેગા પડ્યા એટલે 2000 ઉપર હશે, લગભગ 2500 એવા હશે મારા અંદાજથી। દેખો આ મિત્ર હતું અમારું નાનું નર્સરી, કેમ કે નર્સરીમાંથી લાવવામાં આવ્યા ને અહીં રાખવામાં આવ્યા। જ્યાં સુધી વાવવામાં ના આવે ત્યાં સુધી એકદમ પાવામાં તકલીફ ન પડે, આ રીતે એકદમ ભેગા એકદમ વિભાગ પાડેલા અહીં ભાઈ। આ વિભાગમાં નેબડા, તો આ વિભાગમાં કરજી, તો આ વિભાગમાં આંબલી, આવી રીતે। આ સાઈડ છે પેપળા, તો આ સાઈડે અલગ દીવરે જે નાના ઝાડ ઉપાય આને પણ અલગ, અને મોટરથી ચાલુ કરીએ તો એક માણસ રાખેલ છે તો બધાને પાવી દે એક હંગાતે। અને આ સાઈડે તમને દેખાય તો તો ગૌશાળા જગ્યા પણ અમે રાખીએ છીએ આ વસ્તુ ગામમાં ભાઈ હોપ બીજો એકદમ સારો હોય। આ સાઈડ ગૌશાળો બનાવ્યું નહીં, પણ એકદમ જે બહારના ગામના ઢોર બીજા કોઈ ગાય કોઈની ઘરની ભેંસ બીજી આવે ના, એટલે માટે અમે તારબંધી કરેલી, એટલે ગાય અમે સારવી નાખીએ તો બહારની વસ્તુ ખાઈ ન જાય, ગાય ગૌચરો વોખાઈ જાય, બીજી અંદર ના આવી ગઈ। અને આ બાજુ આ મને ખબર નહીં કેવો બાવળ છે, પણ એ અંદર કોટા કાંટા જેવું વસ્તુ એ લગભગ ગાંડા બાવળ તો નહીં। અને અમારે વાવારા અહીંયા દેખો મિત્ર, તમને બતાવી દઉં ઉપરથી, તમને દેખાશું તે હવા તારબંધી કરી, લેટર બીજું નખાઈ ગયું હોય ને વચ્ચે તળાવ રાખેલું હોય, એક પાસ થઈ ગયો સરકારીમાં કે અંદર નર્મદાથી લગભગ યોજના એ, તો આને અંતર્ગત ભરવામાં આવશે। આગળ પણ અમે વાવેલા છે લગભગ 15 વીઘોમાં એવા વાવેલા છે 10,000 છોડ, અને આમાં થોડું લગભગ 15 વીઘા તો આમાં લગભગ 25,000 છોડ આવશે। લેટર બીજું નખાઈ ગયા છે, નખાયા પછી પાઇપલાઇન બી ફિટ થયા પછી એકાદ વરસાદ આવ્યા પૂરથી વરાશે। ગૌશાળામાં સાર પડી અને આજુબાજુ ઝાડખા પડ્યા દેખો, એકાર વરસાદ આવ્યા પછી વરાઈ જશે। અને આ વાવ્યા હતા ગૌશાળા જ્યારે ઊભું કર્યું સ્ટ્રક્ચર જ્યારે દેખો, આ હતા અમારે છોડ જે તમને બતાવી દીધા। આ થોડા વાવાના એ પણ લગભગ બળે તો નહીં, પણ હો સુધી અમારે મિત્ર કહેતા હતા કે વાવાના એ। આ મિત્રોને બસ આરામ કરવા બધા મિત્ર નાહી ગયા, હું એકલો બધો હું લગભગ આવતા હશે હવે। આ હતું અમારે ગૌશાળું, આ હતા અમારા ઝાડવા જે હમણાં વાવવાના છે, વાવ્યા પછી તમને બતાવીશ। તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં।